મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં પણ વાત કરવાની છે કે એલઆરડી અને પીએસઆઈ ભરતી અંગે અગત્યની અપડેટ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે। તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની પોલીસ ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આપણે એલઆરડી ડીવીએન રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે, પીએસઆઈ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, તો વ્યાકરણના પ્રશ્નો અંગે ભરતી બોર્ડ શું કહ્યું તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે। એટલા માટે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી રહેશે। તો વિડીયોમાં આગળ હવે આપણે માહિતી ચાલુ કરીએ। તો કે અત્યારે આપણે વાત કરીએ તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની સર્વાંગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે। તો 2023-24ની અંદર એક આ ભરતી થવાની છે। અત્યારે જે ભરતી છે તેના વિશે માહિતી છે, કેમાં કેટલી ભરતી છે તેના વિશે, બિન હથિયારીમાં કેટલી જગ્યા છે તેના વિશે માહિતી છે। આ ચાલુ ભરતી છે એની માહિતી છે। તો કે 12,472 જગ્યાઓ છે, જેમાં જેલ સિપાહી પણ આમાં સમાવેશ કરેલા છે। તો જોઈએ તો બિન હથિયારીમાં પુરુષ 316 છે, બિન હથિયારી મહિલા 156 છે। આ તમને ખ્યાલ જ હશે, ખોટો ટાઈમ વેસ્ટ ના કરીએ, આપણે આગળ વાત કરીએ। તો કે યુવરાજસિંહ જાડેજાએ પોલીસ રક્ષક દળ એલઆરડી ભરતી પ્રક્રિયા અંગે અંતિમ તબક્કામાં છે તેવું આપણે ટ્વીટ કરીને જાણ કરી છે। તો પરીક્ષાની ગુણ ચકાસણી, રીચેકિંગ, ઓએમઆર સીટની પૂર્ણ ચકાસણી, સીસીટીવી કેમેરાની તપાસ સહિતની મોટાભાગની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। એટલે કે રીચેકિંગ, ઓએમઆર સીટની સીસીટીવી કેમેરાની તપાસ પણ મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે। તો કે આવનારા થોડા જ દિવસોમાં આશરે 2 ગણા એટલે કે અંદાજિત 25,000+ ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી જાહેર કરવામાં આવશે। એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 25,000 જેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે। તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા આવનાર સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે। એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂ થઈ જશે। તો કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ તથા પીએસઆઈ બંનેના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે। તો કે પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે, ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર થવાની શક્યતા છે। એટલે કે પ્રથમ પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ જાહેર થશે, પરિણામ જાહેર થશે, ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા રહેલી છે। તો કે ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવી। એટલે કે 2025ના ડિસેમ્બર મહિના સુધી અંતિમ પ્રક્રિયા પૂરી કરી દેવી તેવી ભરતી બોર્ડનું લક્ષ્ય છે। તો કે મહત્વપૂર્ણ ટકોર, તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ થઈ જાય તો પણ અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી ખાતરીપૂર્વક પેડા ન વેચી દેવા, એટલે કે ફાઇનલ ના ગણી લેવું, જે માટે ફેરફાર પણ થઈ શકે। એટલે કે તમારે ફાઇનલ ના ગણી દેવું કે અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવી ગયા એટલે અમે ફાઇનલ જ છીએ, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 2 ગણા બોલાવતા હોય છે એટલા માટે। તો હવે ધવલ મારુએ આપણે ટ્વીટ કરીને પણ માહિતી આપી છે। તો કે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ બિગ અપડેટ, એટલે કે તાજેતરમાં ઉમેદવારોને પેપરમાં આવેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બાબતે અસંતોષ હતો, તેમના તર્કો યોગ્ય હતા જ કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં દાખલ કર્યું છે। હાલ કોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર જાહેર નથી, એટલે કે ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે। સૂત્રો મુજબ 26 ઓગસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થવાની શક્યતા રહેલી છે। એટલે કે 26 ઓગસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લિસ્ટ જાહેર થવાની શક્યતા રહેલી છે। તો એલઆરડીના જે પ્રશ્નો સુધારવા માટે રજૂઆતો થઈ એમાં ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીએ એવું કહ્યું છે કે પ્રશ્નો સુધારવા કે નહીં તે બાબતની એક સમિતિ બનાવવામાં આવશે, એ સમિતિ રિપોર્ટ આપશે, પછી ફાઇનલ નિર્ણય લેવામાં આવશે। તો કે આ પ્રશ્નો માટે એક સમિતિ બનાવવામાં આવશે, એ સમિતિ જે નિર્ણય લેશે તે પ્રમાણે રિપોર્ટ આવશે, તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। એટલે જે સમિતિ નિર્ણય લેશે તે નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। તો એલઆરડી ભરતીની અપડેટ
તમામ પ્રકારની માહિતી તમને છેલ્લા સુધી મળી રહી છે, જેથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આટલા દિવસથી થોડા સમય માટે વિડીયો નહોતા આવતા, પરંતુ હવે આપણે યુટ્યુબ ચેનલ પર રેગ્યુલર વિડીયો આવવા મળશે, જેથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહે છે. તો અત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બસ આભાર. જય હિન્દ, જય ભારત.